પંજાબના બઠિંડા નજીક ગાઢ ધુમ્મસમાં સર્જાયેલા અકસ્માતમાં વાવથરા જિલ્લાના 5ના મોત, વતનમાં અંતિમ વિદાય। પંજાબમાં ગઈકાલે બઠિંડા જિલ્લાના ગુડધરી નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે ફૂલ સ્પીડમાં જઈ રહેલ ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો। કાર ડિવાઈડર સાથે અથડાતા ભયંકર અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં કારમાં સવાર વાવથરાદ જિલ્લાના 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ગત મોડી સાંજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહો વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે રવિવારે વહેલી સવારે 5 મૃતદેહોને તેમના વતન લાવવામાં આવ્યા હતા અને મૃતદેહો અછવાડિયા, જેતડા અને રાંટીલા ગામે પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અઠવાડિયા ગામના મૃતક અર્જણ રાજપૂત અને ભરત રાજપૂત બંને કાકાઈ ભાઈઓ હતા। ભાઈઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે બીજી તરફ રાંટીલા ગામની લેડી કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અનિતા રાજપૂતની અંતિમ યાત્રા પણ શોકસભર માહોલમાં નીકળી હતી। તેમાં સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોન્સ્ટેબલ અનિતા રાજપૂતને દિયોદર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત સાથે વાવથરાદ, બનાસ આસ્તક ન્યૂઝ ગુજરાતી।